સાવલીમાં અનિયમિત એસટી બસના મુદ્દે મોક્ષી અને ભાદરવા પંથકમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બસ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આણંદ અને વડોદરા તરફ અભ્યાસ અર્થે જતા સેંકડો વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની લાંબા સમયથી બસ સમયસર ન મળવાને કારણે ભારે પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પહોંચતી હોવા છતાં અને વારંવાર સ્થાનિક એસટી વિભાગને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આખરે વિદ્યાર્થીઓનો સબરનો બાંધ તૂટ્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરી આવીને એસટી બસ રોકી ચક્કાજામ કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. બીજી તરફ ચક્કાજામને કારણે વાહન વ્યવહાર ખોરવાતા ભાદરવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ સમજીને વિદ્યાર્થીઓ સાથે હકારાત્મક વાતચીત કરી યોગ્ય ઉકેલની ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આજ રોજ અમારા મત વિસ્તારમાં કે સાવલીથી સાકરદા તરફ સાવલીથી સાકરદા વાયા આણંદ તેમજ વડોદરા તરફ જતી બસોનું છેલ્લા કેટલાય સમયથી ટેલિફોન તેમજ મૌખિક રજૂઆત બાદ પણ એસટી વિભાગ દ્વારા બસોની રજૂઆત વિદ્યાર્થીઓની ધ્યાન પર લેવામાં આવી હતી. તેમજ આ વિસ્તારના વિદ્યાર્થીઓ જે મોટી સંખ્યામાં શાળાએ તેમજ કોલેજ તરફ જાય છે તે દરમિયાન નોકરિયાત વર્ગ અને દવાખાનાનો પણ એસટીની બસોનો ઉપયોગ કરે છે. તેમને છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ તકલીફ પડે છે, જ્યાં ઊભી રહેવાની પણ જગ્યા હોતી નથી. એક બસમાં 80-90 ઉપર સંખ્યા હોય છે. સરકારશ્રી તરફથી પૂરતી બસોની ફાળવણી હોવા છતાં ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા એમનું મિસમેનેજમેન્ટના કારણે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળતો નથી અને વિદ્યાર્થીઓને અવરજવરની અનેકવાર તકલીફ પડે છે. અને વિદ્યાર્થીઓ જેટલી પણ રજૂઆત કરે છે ત્યારે તેમની રજૂઆતોને બેધ્યાન કરી અને તેઓ એસટી વિભાગ અને ડેપો મેનેજમેન્ટ તેમજ વિભાગીય કચેરી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજે વિદ્યાર્થીઓના સંયમનો ભંગ થતાં આજે વિદ્યાર્થીઓએ મોક્ષી ઉમેરા બસ સ્ટેન્ડ ખાતે બસો રોકી હતી અને વિભાગીય કચેરી તેમજ ત્યાં આગળ ડેપો મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. વિસ્તારના ધારાસભ્ય દ્વારા તેમના ને સંકલનમાં લઈને એમના વિશ્વાસથી આજે એસટી વિભાગને અને બધી રીતે જવાબદાર તમામ અધિકારીઓ અને તમામ વિભાગને આજે બસોની પૂરતી જે સગવડ જે બાકી છે એ પૂરી કરવા માટે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને ભવિષ્યમાં તકલીફ ના પડે, થોડા સમય માટે બસો ચાલુ રાખીને બંધ ના કરી દે તે માટે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી.